અમદાવાદ જિલ્લામાં રાયડાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। જિલ્લા રાયડાની લગભગ 59,000 નોંધણી થઈ હોવા છતાં પણ ખેડૂતોને બજારમાં મણે માત્ર 1,000 થી 1,100 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે આ ભાવ તેમના ઉત્પાદન ખર્ચને પણ પહોંચી વળતા નથી, જેના કારણે તેમને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। ખેડૂતોએ જણાવ્યું છે કે રાયડાની ખેતીમાં મહેનત, ખાતર, બિયારણ અને અન્ય ખર્ચને ધ્યાનમાં લેતા હાલના બજાર ભાવ તેમના માટે નફાકારક નથી। સરકાર દ્વારા નિર્ધારિત ટેકાના ભાવ પણ પૂરતા નથી, જેના કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। એક ખેડૂતો નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે હાલના ભાવ અને પોષણક્ષમ તેવા ભાવ અમારી મળી નથી રહ્યા। મહેનતનું વ્યાજબી વળતર મળવું જોઈએ। આ મુદ્દે સ્થાનિક ખેડૂતો સંગઠનો અને આગેવાનો દ્વારા પણ સરકાર સુધી રજૂઆત કરવાની તૈયારીઓ પણ ચાલી રહી છે। જો સરકાર આ ઝડપી પગલાં નહીં લેવાય તો ખેડૂતો આક્રોશ વધુ તીવ્ર બને તેવી પણ સંભાવના સેવાઈ રહી છે। માર્કેટમાં 1110, 15 છે। તો આટલા ભાવ પોસાય એમ હે? નથી પોસાતા। થોડા વર્ષો પહેલા કેટલા ભાવ ચાલતા? પહેલા તો ભાવ 1300, 1400, 1500 સુધી। અમને થોડો વધારવું જોઈએ કોઈ બી માલમાં। બોરીની લિમિટ વધારી હા, બોરી ભાવ સારા મળવા જોઈએ ખેડૂતને। બનાસકાંઠા જિલ્લાના અંદર 59,000 ખેડૂતોએ વિવિધ માર્કેટયાર્ડના અંદર રાયડાની નોંધણી કરાવી હતી। જોકે 23 માર્ચથી આ નોંધણી અને તે બાદ રાયડાની ખરીદી સરકારે શરૂ કરી હતી। જોકે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા। ખેડૂતો કહી રહ્યા છે કે અત્યારે 1,000 થી 1,100 જેટલા ભાવ મને મળી રહ્યા છે, પણ આ ભાવ પોસાય એમ નથી। આથી 3-4 વર્ષ ખેડૂતોને 1,500 થી 2,000 ભાવ મળતા હતા। જોકે આ વખતે બિયારણ મોંઘું છે, ખાતર મોંઘું છે, ખેત મજૂરી પણ મોંઘી થઈ છે। આ ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા। બીજી તરફ જે સરકાર છે તેઓએ જે બોરીની જે લિમિટ પણ બાંધી રાખી છે। ખેડૂતો કહી રહ્યા છે આવતી સાલ સરકાર ધ્યાન રાખે, આ વખતે અમને પૂરતા ભાવ નથી મળી રહ્યા। ક્યાંક અમને સરકારથી તેઓ નારાજ પણ જોવા મળી રહ્યા છે। સરકારથી હવે ખેડૂતો એક આશ લગાડીને બેઠા છે, આવતી સાલ ખેડૂતોને સરકાર પૂરતા ભાવ મળે, પોષણક્ષમ ભાવ આલે। અને બીજી તરફ જે બોરીની આ વખતે જે લિમિટ બાંધી છે તે ગઈ સાલ આવતી સાલ જે હવે છે તેના અંદર લિમિટ પણ વધારવામાં આવે। ત્યાં તો હાલ તો ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે। અબ્દુલ પરમાર, GSTV, બનાસકાંઠા।